આજે તો અમારો ઓફિસે હતું નવચંડી એટલે જમવા જવાનું હતું. કેમ છો બધા મજામાં છો ને? સવારમાં આપણે થઈ ગયા હતા નહીં ધોઈને રેડી, કેમ કે હતું સાંજે નવચંડી એટલે ઘરેથી આપણે તૈયાર થઈને જવાનું હતું અને તૈયાર થઈ ગયા હતા ને આવી ગયા આપણા નીલકંઠભાઈ ને આવીને તો માવો ખાવાની તલબ જ જતી હોય ને આપણે નીકળી ગયા ઓફિસ. અને આપણે ઓફિસે આવીને જોયું તો શું નવચંડી ચાલુ થઈ ગયું હતું. નવચંડી તો ચાલુ થઈ ગયું ને આપણે ઓફિસે આયા તો દિલીપભાઈ તો આજે આયા નતા, કેમ કે એમને હતી ઈદ એટલે દિલીપભાઈ આયા નતા ને આપણે આજે એકલો સ્ટોક લેવાનું થશે. આ સ્ટોક ક્યારે ખબર નહીં પતશે, આ માર્ચ પતે એટલી જ વાર છે અને સ્ટોક પતે ને નીલકંઠભાઈ તો મોડું બોડું ધોઈને થઈ ગયા રેડી, કેમ કે સાંજે જમવા જવાનું હતું એટલે નીલકંઠભાઈ મોડું બોડું ધોઈ થઈને ગયા રેડી. આપણે તો મોડું બોડું ધોવાના આપણે ફ્રીસ જ હતા અને દુકાન છેલ્લે બંધ કરી દી. રાજુભાઈ દુકાન બંધ કરી આપણે બાઇક ઉપર બેસી ગયા, કેમ કે આપણે આપવાના હતા પાર્સલ એટલે આપણે અમે જઈશું પાર્સલો આપવા માટે. એટલે પાર્સલો આપીને શોધવાની હતી વાડી, કેમ કે વાડી કઈ હતી એ ખબર નહીં એટલે વાડી શોધતા શોધતા પોકી ગયા અને હું દાદા અને નીલકંઠ ગયા જમણવારીમાં. જમણવારીમાં તો આજે હતું મસ્ત જમણવારું, દહીં વડીઓ પૂરી પાપડ વાલનું શાક ને એ લુપ્ત જે ઉઠાયો મજા જ પડી ગઈ. અને છેલ્લે આપણે જઈશું ઘરે જવાનું હતું, છેલ્લે પાછું એક પાર્સલ આપવાનું હતું એટલે છેલ્લે પાર્સલ આપીને જઈશું હનુમાન દાદાના દર્શન કરવા માટે. હનુમાન દાદા અમારી વિડીયો બહુ બધી વાયરલ કરો કે અમે થઈ જઈએ રાતો રાત વાયરલ.